આજે પેટ્રોલ ડીઝલ સીએનજી તમામ જગ્યાએ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. તમામ વસ્તુ પેટ્રોલની અંદર પણ 3 રૂપિયા અને 14 પૈસા જેટલો વધારો છે. કેટલી અસર હવે આનાથી પડશે? અસર તો મોંઘવારી તો હવે અત્યારે યુદ્ધના ક્રિસેસના એરિયામાં બધું છે જ, ચાલુ છે યુદ્ધ તો ના લીધે જ આ બધી અટકલ પડી છે. એમાં સમગ્ર દેશો કરતાં બી આપણે થોડું સારી રાહત છે કે 3 રૂપિયા જ વધ્યા છે. બાકી બધી જગ્યાએ તો 400-500 રૂપિયા છે. એ પાકિસ્તાનની હાલત તમે જો, ત્યાં 450-500 રૂપિયા રેટ છે. આપણે અહીંયા એના કરતાં તો બહુ જ સારું છે કે અત્યારે ઠીક છે કે અત્યારે આપણે કોવિડ જેવો બી ટાઈમ જોયો, એમાં જે બહુ જ કપરા દિવસો હતા આપણા માટે, એના બી આપણે પસાર થઈ ચૂક્યા છીએ. ભગવાનની આશા રાખીએ કે એના કરતાં બી સારું હવે આપણે દિવસો એવા આવે એમાંથી પતી જાય સારું રીતે. એ જે દિવસો છે એમાંથી બી આપણે બધા એક મળીને પસાર કરીએ તો બધું આ જે સમય છે એના કરતાં બી આપણે નીકળી જઈશું. ભય છે લોકોમાં, પણ મને નથી લાગતું કે અત્યારે આપણા ઇન્ડિયામાં જે લોકો રીતે રહે છે તો મને નથી લાગતું લોકડાઉન તો નહીં આવે. હા, ટાઈમનું પીરિયડ આ તે જે કાપ કાઢ્યો છે એ બરાબર છે. એ આપણા માટે જ સારું છે એ વસ્તુ. જેટલી જે અવાર જવર વસ્તુ જે નીકળતો હોય, પેટ્રોલનું જે સાહેબે કીધું છે, મોદી સાહેબે એ પ્રમાણે નીકળવાનું આ તે, એ તો સારું છે કે એ પોતે બી 2 ગાડીઓમાં ફરે છે અત્યારે સાહેબ. તો આપણને બી આટલી રીતે આપણે સાચવું જોઈએ. આપણા માટે જ સારું છે આ વસ્તુ, કે શું પેલું છે નહીં. દેશવાસી તરીકે એ સારું છે. ને કોવિડમાં બી આપણે બધા કરતાં સારા રીતે જ આપણે ઉઠી આવ્યા હતા ઉપર. વેક્સિન્સ આપી લોકોને, બીજા દેશોમાં કર્યું. તો આ તો સારો નિર્ણય છે, આપણે સપોર્ટ કરવો જોઈએ. કંઈ તકલીફ નથી. તકલીફ છે પણ એ આપણે બી આપણા ફેમિલી પર કોઈ મેડિકલ ઇમરજન્સી આવે કે વસ્તુ આવે તો આપણે એ પ્રમાણે આપણે કરીએ છીએ ને સાહેબ. તો આપણે એમાં બી દેશની તકલીફ હોય તો દેશમાં બી આપણે એના નાગરિક છીએ, તો એ પ્રમાણે આપણે રહેવું પડે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.